બે સમય ક્યારે નિર્ણય ના લેવા જીવનમાં, યાદ રાખો, બહુ કામ લાગશે. એક તો બહુ લાગણીનો આવેશ આવ્યો હોય ને ત્યારે નિર્ણયો ના લેવાય. લાગણીમાં માણસ પોતાના ઘર બહાર લૂંટાવી દે ઘણી વાર, પછી પસ્તાવો થાય. અને ક્રોધમાં નિર્ણય ના લેવાય. ક્રોધમાં મોટા ભાગે માણસ ખોટા નિર્ણય લઈ લેતા હોય છે. સંબંધો બગડે. દ્રોહ કરવામાં ક્યારે ઉતાવળ ના કરવી, કોઈનો વિરોધ નહીં કરવો, દુશ્મનાવટ થાય. અને પાપ કર્મ કરવામાં ઉતાવળ ના કરવી. ઘણી વાર સમજ્યા વિચાર્યા વગર આપણે કઈ કરીએ ને પાછળથી પસ્તાવો થાય. આના કરતા ના કર્યું હોત તો વધારે સારું હતું. સમજી વિચારીને કરવું. તો કે છે ઉતાવળ શેમાં કરવી, એ પણ આપણા ધર્મગ્રંથોએ આપણને શીખડાવ્યું છે. ધર્મે શત્રુ શસ્ત્રસ્તે પાત્રે ચ નિકટ સ્થિતે સાધુ પૂજાયામ ચિરકારી ન શક્યતે. પેલા કહ્યું ધર્મ કાર્યમાં. કોઈ અલૌકિક મનોરથ મનમાં જાગ્યા, એમ થાય કે મારે ઠાકોરજીની સેવા કરવી છે, ઉતાવળ કરો, ઠાકોરજીની સેવા પૂછતાઓ ને ઘરે સેવા પધરાવો, કારણ કે મન બદલાતા વાર ન લાગે. મનમાં થયું મારે ઠાકોરજીનો સુંદર મનોરથ કરાવવો છે, કરી લો. આજે વ્યવસ્થા છે અને મન પણ છે તો મનોરથ પૂરો થઈ જશે. ઘણી વાર મન હોય તો વ્યવસ્થા ન હોય, વ્યવસ્થા હોય તો મન ના હોય. હરી મિલે સોઈ દિન નીકો. પ્રભુને માટે કોઈ અલૌકિક મનોરથ થયો, પૂરો કરી લો. ઘણી વાર સારું કરવા જતા હોઈએ ને તો લોકો પણ આપણા કાન ભરે, આવું ના કરે, આ બધું કરવાની શું જરૂર છે, હવેલીએ ના જવાય, ઘરમાં સેવા કરો, કથા બેસાડવાની શું જરૂર છે. માણસનું મન બદલાતા વાર ના લાગે. જ્યારે સારા સંકલ્પ આવે પૂરા કરી લેવાના. બીજું, શત્રુના હાથમાં શસ્ત્ર હોય ત્યારે ઉતાવળ કરવી. તમારામાં તાકાત હોય એને મારો, નહીં તો હાથમાં જોડા ઉપાડો ને ભાગો, નહીં તો માર ખાવાનો વારો આવે. દાન દેવા લાયક કોઈ યોગ્ય પાત્ર મળે, ચોક્કસ દાન આપો. ગાયની સેવા થતી હોય, કોઈ દિલ દુખિયાની ગરીબની સેવા થતી હોય, એવું લાગે કે અહીંયા દાન તમારું સાર્થક થશે, ચોક્કસ તરત જ આપી દેવું. વિચાર બદલાતા વાર નહીં લાગે. અને ચોથું, સંતોની ગુરુજનોની સેવામાં, કારણ કે સંતો કે ગુરુજનોની સેવાનો અવસર પણ વાર વાર મળતો નથી. તક મળે ઝડપી લેવી જોઈએ. નારદજી કહે છે ઉતાવળ ના કરો. કૃષ્ણ જાગૃત થઈ જશે ને, વસુદેવ દેવકીને તું મારીશ, કૃષ્ણ સાવધાન થઈ જશે, પછી તું તારા કાળથી બચી નહીં શકે. કંસ કે તો કરું શું? જ્યોતિષીઓને બોલાવ્યા, કુંડલી બનાવી, તારા માથે કાળ તો ભમી રહ્યો છે, પણ એનાથી બચવાનો ઉપાય છે ધનુર્યજ્ઞ કરો. ધનુર્યજ્ઞ હેમ કેમ પાર પડી જશે તો કોઈની તાકાત નથી તારો વાળવાકો કરી શકે. અને ધનુર્યજ્ઞમાં વિઘ્ન પડશે તો તારું મૃત્યુ નિશ્ચિત છે. ને તમારી પાસે તો મોટા મોટા મલ્લ છે, યોદ્ધાઓ છે, અસુર છે, કોઈ તમારે શું બગાડી લે. ધનુર્યજ્ઞનું આયોજન થયું. કંસ વિચારે કૃષ્ણ બલરામને નિમંત્રણ દેવા કોને મોકલો? જુઓ, માથે કાળ ભમતો હોય ને, બે પ્રકારના વ્યક્તિના મનમાં જુદા ભાવ જાગે. જે પ્રભુના ભક્તો હોય, સેવા પરાયણ હોય, એના સેવા સ્મરણ ઓર વધવા લાગે. અને પાપી હોય એનો પાપનો ઘડો ઓર ભરાવા લાગે. આપણા શાસ્ત્રો કહે છે, તમે જયારે વિદ્યાનો અભ્યાસ કરો ત્યારે એવું વિચારો 100 વર્ષ જીવવાનો છું, જ્ઞાન અનંત છે, પણ પ્રભુની સેવામાં વિચારો કે આજે મારા જીવનનો છેલ્લો દિવસ છે, જેટલી થાય આજે કરી લઉં, કાલની મને ખબર નથી. ભક્તો ઓર પ્રભુની સેવામાં લાગે. પાપી ઓર પાપ કરે. કંસ પાપી છે, સામેથી પોતાના કાળને બોલાવવાનો વિચાર કરે છે. ત્યાં જ અક્રૂરજી આવ્યા. અક્રૂરજી સમજદાર છે. અક્રૂરજી મારી ઈચ્છા છે ધનુર્યજ્ઞમાં કૃષ્ણ બલરામ અને નંદરાયજીને
તમે નિમંત્રણ દઈ એમને સાથે લઈને આવો, ખાલી હાથે પાછા નહીં આવતા. અક્રોજે તો મનોમન વંદન કર્યા છે, ભલે પાપી છે પણ મને પ્રભુના માર્ગે મોકલાવી રહ્યો છે, મને ઠાકોરજીના દર્શન થશે. પ્રાતઃકાલે સુવર્ણનો રથ તૈયાર કરી અક્રોજે ગોકુલ જવા તૈયાર થયા. રથ વધવા લાગ્યો. અક્રૂરજીના મનના મનોરથો પણ વધી રહ્યા છે. જો ઠાકોરજીના દર્શન કરવા જઈએ, કેવા મનોરથો કરવા શીખડાવે છે. મારા પ્રભુ કેવા લાગતા હશે, મારા પ્રભુએ કેવા આભૂષણો ધર્યા હશે, મારા પ્રભુ કઈ લીલા કરતા હશે. હું જઈશ તો મને ઓળખશે કે નહીં, મને શું કહી દે બોલાવશે. સાયંકાલે ગોકુલની સીમામાં રથે પ્રવેશ કર્યો. યમુનાજીના તટ પર પ્રભુના સુંદર ચરણ ચિહ્નના દર્શન થયા. રથમાંથી કૂદી પડ્યા, પ્રભુની ચરણ રજમાં અડોટવા લાગ્યા કે કંસ જેવા પાપીના રાજ્યમાંથી આવું છું, કંસ જેવા પાપીના અન્નથી મારું શરીર પોષાયેલું છે, ને પ્રભુની ત્યાં જાઉં છું, મારા દેહને પવિત્ર કરી લો. પ્રભુની ચરણ રજમાં લોટવા લાગે. એ સ્થાન એટલે મહાવન રમણ રેતી. આજે પણ વૈષ્ણવ ચરણ રજમાં અડોટીને ધન્યતા અનુભવે છે. કોઈને પૂછ્યું કૃષ્ણ બલરામ ક્યાં મળશે? સીધા ખીરકમાં ચાલ્યા જાઓ, ગૌશાળામાં. સાયંકાલ છે, ગૌ દોહન કરતા છે. અક્રૂરજી આવ્યા ખીરકમાં. જોયું બલરામજીએ નીલ કૃષ્ણએ પીત વર્ણના વસ્ત્ર પહેર્યા છે. પ્રભુ ગૌ દોહન કરી રહ્યા છે, પણ તાસડીમાં નહીં, સીધી ગાયની દૂધની ધાર મુખારવીનમાં લઈ રહ્યા છે, અને એ દૂધના બિંદુઓ અધરોશ પર ટપકી રહ્યા છે. આ દર્શન કરી નેત્રમાંથી અશ્રુ એવા લાગ્યા, માનો આ લીલાના દર્શન કરવા તો આ નેત્ર મને મળ્યા, હવે તો મૃત્યુ આવે તોય વાંધો નહીં. ભાવ વિભોર બની ગયા. કૃષ્ણે જોયા, આવો કાકા. નંદરાયજી અને વસુદેવજીના મિત્ર એટલે કાકા થાય. બહુ દૂરથી આવ્યા, થાકી ગયા હશો ને, ચાલો ઘરે. જ્યાં યશોદાજીને ખબર પડી મથુરાથી કોઈ આવ્યું, ધ્રાસકો પડ્યો. જ્યારે જ્યારે આફતો આવી મથુરાથી આવી છે, મારા લાલાને કઈ થશે તો નહીં ને. સ્વાગત કર્યું, કલેવો કરાવ્યો. અક્રૂરજી કૃષ્ણની ખોળામાં લઈ ગયા. જો પ્રભુ, મારા અહીં આવવાનું પ્રયોજન છે, મથુરાના રાજા કંસે ધનુર્યજ્ઞ કર્યો છે, ને આપને બલરામજી નંદરાયજી સાથે મને તેડવા મોકલ્યો છે. જો આપને પધરાવીને નહીં લઈ જાઉં તો રાજ્યનો અપરાધી થઈશ, ગુનેગાર બનીશ, અને આપને પધરાવીને લઈશ તો પ્રભુ આપનો દોષી બનીશ. આ નંદરાયજી યશોદાજી જે રીતે આપને સ્નેહ કરી રહ્યા છે, મારામાં કહેવાની હિંમત નથી. પ્રભુ મારું કામ આપે કરવું પડશે. કૃષ્ણ કે કાકા જરા ધીરેથી બોલો. મૈયાએ સાંભળી લીધું ને તો જીવિત નહીં રહે. અરે થોડી ક્ષણ માટે એમની દ્રષ્ટિથી દૂર જવું તોય મૈયાથી સહન ન થાય. એને ખબર પડશે કે તમે મને મથુરા લઈ જવા આવ્યા છો, એના પ્રાણ નીકળી જશે. તમે કઈ નહીં બોલશો, હું મારી રીતે વાત કરીશ. રાત્રે વાળું કરી બધા વિશ્રામ કરવા કક્ષમાં ગયા. પ્રભુએ મૈયાને કહ્યું, મૈયા, આજે મારું મન બહુ ભરાય છે. મૈયાના ખોળામાં મસ્તક ઢાળી દીધું. હે માં, આજ સુધી તે મને કેટલો પ્રેમ કર્યો છે. મારી ભાવતી એક એક વાનગી, એક એક સામગ્રી બનાવી તે મને રોગાવી છે. માં, આજે મારી ઈચ્છા છે કે મને જેટલી વાનગી ભાવે છે ને એ બધી સામગ્રી બનાવી માં તું આજે મને રોગાવો. માં વિચાર્યું, ચંતુ મારા લાલાને શું થઈ ગયું? માં થાળી પીરસી, એક એક સામગ્રી સિદ્ધ કરી અને થાળીમાં પીરસતી જાય છે. પ્રભુ કે મૈયા એમ નહીં, તારા હાથે મને ભોજન કરાવ. માં આજે તારા હાથે ભોજન કરવાની ઈચ્છા છે. માં વિચાર્યું, ઓચિતું આ શું થયું? નાનપણમાં હું જમાડતી, કેતો કે મૈયા હવે હું મોટો થઈ ગયો, મારા હાથે ભોજન કરીશ, અને આજે કે છે માં તારા હાથે જમાડ. પ્રભુ વિચારે છે આ માને કઈ રીતે સમજાવું કે માં આજે તારા હાથનું છેલ્લું ભોજન હું કરી રહ્યો છું. આવતીકાલે હું મથુરા ચાલ્યો જઈશ. આ માના હાથની મીઠી રોટલી, માખણ, આ સ્વાદ હવે મને મથુરામાં ક્યાં મળવાનો છે? આ નંદરાયજીનું વાત્સલ્ય, આ મૈયાનો પ્રેમ, કાયમ માટે આ બધું મારે છોડીને જવાનું છે.
મૈયા સામગ્રી બનાવતી જાય છે, પ્રભુને અરોગાવતી જાય છે. રાત ઘડી માં કે બેટા હવે ઊંઘી જા, સવારે તારે ગાયો ચરવા જવાનું છે. સુંદર શૈયા પર અત્તર સમર્પિત કરી લાલાને પોડાડી મલમલની ચાદર ઓઢાડી. માને એમ કે મારો લાલો હમણાં પોડી જશે, પ્રભુને આજે ઊંઘ નથી આવતી. મૈયાએ આપેલી એક એક વસ્તુને ટગર ટગર જુએ છે. આ વાંસળી, આ કાળી કામળી, આ મારી લકુટિયા, આ બધું આવતીકાલે મારે છોડીને મથુરા જવાનું છે. આ સંભારણા હવે કાયમ માટે થઈ જશે. મૈયાએ જો લાલો જાગી રહ્યો છે, કેમ બેટા તને ઊંઘ નથી આવતી? માં હું નાનો હતો ને, મને હાલરડા ગાઈને તો સુવરાવતી, મને વાર્તા કરી. માં આજે તારા મોઢે હાલરડા સાંભળવાની બહુ ઈચ્છા છે. માં વિચાર આ બધું આજે શું થઈ રહ્યું છે? પ્રભુનું મસ્તક ખોળામાં રાખી માં પંપાડી રહી છે, હાલરડા ગાઈ ઓડાડવાનો પ્રયત્ન કરે છે. પ્રભુ પોતાના નેત્રના અશ્રુ છુપાવી રહ્યા છે. જ્યાં મસ્તક પર હાથ ફેરવતા ફેરવતા ગાલ પાસે ફેર્યો ને, માના હાથ ભીના થઈ ગયા. આ બેટા તારી આંખમાં આંસુ, શું થયું? કોઈ તને કઈ કહ્યું? બેટા અમારાથી કઈ ભૂલ થઈ? માં નાનો હતો ને ત્યારે એક વાર તે મને કહ્યું હતું, બેટા તારે મારી પાસે કઈ જોઈએ તો તું માગી લેજે. માં તને યાદ છે? હા બેટા યાદ છે ને. માગને બેટા તારે શું જોઈએ છે? એમ નહીં માં, મારા માથા પર હાથ મૂકીને સોગંદ લે, મને વચન આપ, માં આજે હું જે માગીશ તું મને આપીશ. અરે બેટા તારાથી અધિક મને શું પ્રિય છે? અરે માગ મારા પ્રાણ પણ કાઢીને બેટા તને આપી દઉં. તું તો મારો પ્રાણથી પ્રિય છે, લાડક વાયો છે. ના માં મને વચન આપ. મૈયાએ માથે હાથ મૂક્યા. બેટા સોગંદ ખાવ, તું જે માગ તને આપું. માં મને મથુરા જવાની આજ્ઞા આપી દે. આ સાંભળીતા ચમકી. શું કહ્યું બેટા? મથુરા જવાની આજ્ઞા? તો શું જાણતો નથી કે તારા વગર અમે જીવી નહીં શકીએ એક ક્ષણ પણ? માં હવે ગમે તે થાય તે સોગંદ લીધા છે, હવે તો જવાની આજ્ઞા આપવી જ પડશે. માને લાગ્યું મારા કૃષ્ણ બલરામ હવે ગોકુલમાં નહીં રહે. મૂર્છિત થઈને ઢળી પડી. સવાર સુધી તો આખા વ્રજમાં સંદેશો બધાને મળી ગયો, ફેલાઈ વાત, આવતીકાલે અમારા પ્રાણ પ્રિય પ્રભુ અમને છોડીને મથુરા પધારવાના છે. સવાર સુધી તો નંદાલયમાં ગોપીકવાલોની ભીડ લાગી ગઈ છે. કોણ અમારા પ્રાણ પ્રિય પ્રભુને લેવા આવ્યા છે? અક્રૂર તમે લેવા આવ્યા છો? અરે અક્રૂર તો એને કહેવાય જે ક્રૂર ન હોય, પણ તમે તો કેવા ક્રૂર બનીને આવ્યા કે મારા શરીરમાંથી પ્રાણ કાઢીને લઈ જવા આવ્યા છો તમે. અરે અક્રૂર તો પરાયા છે, એ કદાચ લઈ જવા આવે, કૃષ્ણને પણ અમારા પર દયા ના આવી, એ પણ જવા તૈયાર થઈ ગયા. એ શું જાણતા નથી કે એના વગર અમે જીવી નહીં શકીએ? ગોપીઓ ઊંચા સાથે રુદન કરવા લાગી છે. એવં બ્રુવાણા વિરહા તુરા વૃષમ વ્રજ સ્ત્રીય કૃષ્ણ વિસક્ત માનસા વિસૃજ્ય લજ્જામ રુરુદુ સ્મસ્સુસ્વરમ ગોવિંદ દામોદર માધવેતિ. હે ગોવિંદ, હે દામોદર, હે માધવ, તમે રોકાઈ જાઓ, અમને છોડીને ન જાઓ. ગોવિંદ પોકારીને કહી રહી છે, અમારા માટે ના રોકાવ ચાલશે, પણ આ તમારી ગાયો જે તમારા હાથના સ્પર્શ વગર અન્યના સ્પર્શને ઓળખતી નથી, ત્યાં તમારી વેણોનો નાદ ન સાંભળે એ ઘાસ ખાતી નથી, તમારા વગર જીવશે કેવી રીતે? એમના માટે તો રોકાઈ જાઓ. દામોદર સંબોધીને કહી રહી છે, જે માની પ્રેમની દોરીથી એકવાર બંધાયા હતા પ્રભુ, એ મા માટે તો રોકાવો. આ ઘરડા મા બાપ તમારા વગર રહેશે કેવી રીતે? માધવ પુકારીને કહીને કોઈના માટે ન રોકાવો તો ભલે, પણ જે રાધાએ તમને અવિરત પ્રેમ કર્યો છે, નિષ્કામ પ્રેમ કર્યો છે, એ રાધા માટે તો રોકાવો. પણ પ્રભુને તો પધારવું હતું, આગળ લીલા કરવી છે. પ્રભુ રથમાં બિરાજ્યા. ગોપીઓ રથના પૈડાને વળગી ગઈ, આગળ સૂઈ ગઈ. અક્રૂર અમારા શરીર પર રથ ચલાવો, અમારા પ્રાણ નીકળી જાય, પણ પ્રભુને નહીં જવા દઈએ.